મારું નામ કેશવી ચુડાસમા છે। આ રેલી કોલકાતામાં જે દુઃખદ ઘટના ઘટી છે એના વિરોધ દર્શાવે છે કે જે વિક્ટિમ છે કે જે એની કોલેજમાં ઇલીગલ રેકેટ ચાલતા હતા એના વિરુદ્ધ અવાજ ઉઠાવવા જતા હતા અને એના કારણે એને આ સજા ભોગી રહી છે। તો એ ખૂબ શરમજનક બાબત છે। આપણો દેશ એવો છે કે જ્યાં નારીઓને લક્ષ્મી સમાન પૂજવામાં આવે છે, તો એ જ દેશમાં આપણી દીકરીઓ સાથે આવો દુર્વ્યવહાર કે ખૂબ દુઃખદ કહેવાય। તો અમે એનો વિરોધ દર્શાવીએ છીએ અને માત્ર કલકત્તામાં નહીં, આખા ભારતમાં તમે હમણાં જ ન્યૂઝમાં સાંભળ્યું છે કે બિહાર, ઉત્તરાખંડ કે ઘણા બધા રાજ્યોમાં કેટલા બધા બનાવો અને કિસ્સાઓ સામે આવ્યા છે અને હજુ આ બનાવો બને છે ને એ કેટલા બધા તો બહાર પણ નથી આવતા। તો આ બધાનો અમે સખત વિરોધ કરીએ છીએ ને સરકારને અમારી અપીલ છે કે જલ્દી ને જલ્દી ચુકાદો આપો જેથી વિક્ટિમ છે અને એના માતા પિતાને પણ ન્યાય મળે। અને આ માત્ર કલકત્તાની કે માત્ર કોઈ એક રાજ્યની વાત નથી, હવે આ સમગ્ર ભારતની વાત છે અને બધાએ એક થઈને આની સાથે અવાજ ઉઠાવવાનો છે જેથી જલ્દી ને જલ્દી આપણને ન્યાય મળી શકે। આ વિરોધ કઈ રીતના કરશો તમે? આ વિરોધ આપણે રેલી દ્વારા કરી શકીએ, કેમ કે બીજા કોઈ સાધન તો આપણી પાસે નથી, પણ આના દ્વારા માત્ર આપણે સરકાર સુધી આપણો અવાજ પહોંચાડી શકીએ કે હવે બધા એક છે અને હવે બધા ન્યાય માગે છે। લોકોને મેસેજ શું આપવા માંગે? લોકોને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે હવે આ ગુજરાત, કલકત્તા, બિહાર, ઉત્તરાખંડની વાત નથી, હવે સમગ્ર ભારતવાસીઓ એક થઈને અવાજ ઉઠાવવાનો છે તો જ ન્યાય મળશે। નહીંતર આ બનાવ કલકત્તામાં થયો છે તો બીજા કોઈ જગ્યાએ બનતા વાર નહીં લાગે। એટલે બધાએ એકજૂટ થઈને પ્લીઝ અવાજ ઉઠાવો જેથી સરકાર આપણને ન્યાય આપી શકે અને વિક્ટિમને પણ ન્યાય મળી શકે।